બહુ ડાડાનો વારસે બદલો નો હતી આવી આશા, મમતે ચડી હું થયો સામો કરશે મારો નાશ. એવામાં તો દુર્યોધન દીધો ગળામાં નખ, ત્યારે તણાઈ નસો નાડી ઊંચા ચડ્યા ચક્ષ. એટલે પ્રભુએ મનમાં વિચાર્યું નિશ્ચય ભીમસેન મરશે, છું વચનનો હું બંધાયેલો મારે પણ મરવું પડશે. એવું જાણી પુરુષ પુરાણી તે તો કેમ જાય ચૂકી, પોતાના સામર્થ્યની એક કડા ભીમના અંગમાં મૂકી. ત્યારે ભીમસેનમાં બહુ બળ આવ્યું, મારો મારો મુખ બાખ્યો, ઊંચો પગ દઈ દુષ્ટના હૃદય દઈ ઉછાળી નાખ્યો. ઉછાળેથી ઊંચો ચડ્યો ભીમને ભય ભાષ્યો માઠો, એકાએક ઊભો થઈને જીવ લઈને નાઠો. પ્રભુએ જાણ્યું પુત્ર પવનનો નાઠો તે માઠું થાશે, જો પાપીનું મન ભમશે તો ગમે ત્યાં નાસી જાશે. એમ જાણીને રથમાંથી ઉતર્યા પોતે પુરુષ પુરાણો, ઊભા રહો ભીમ ઊભા ન રહો તો તમને ધર્મરાય નિયાણો. સોગંદથી ભીમ અટકી ઊભો, શું કહો છો મહારાજ? પ્રભુ કહે કે નાસી જવાથી જશે તમારી લાજ. એક શત્રુ માથે રહે છે નિવૃત્તિ નહીં પામો, શત્રુ મારી રાજ્ય લેશે તો રહેશે નહીં ઉદામો. તે સારું તમે વળો પાછા, બહુ બહાદુરી ઠરશે, જાઓ જય જય ગદા લઈને યુદ્ધ માંડો, તેથી પાપી મરશે. ભીમ કહે મારા હાડ ભાંગે શરીરે હું દુઃખ પામું, પ્રભુ કહે લડતા હારો તો જોજો તમે મારી સામું. એટલે તમને શાન બતાવું તેવું જ કાર્ય કરજો, પણ લડતા પાછા ન પડશો, યુદ્ધ ખરું આદરજો. સાંભળી વાયુ નંદન બોલ્યો લડશે તેવું લડીશ, સામું જોઈ શાન નહીં કરો તો હું તો તમને બાજી પડીશ. કૃષ્ણ કહે કબૂલ મારે, એમ કહી પાછો વાળ્યો, ઉછળેલો રાય ભૂમિ પડ્યો, આવતા ભીમને ભાવ્યો. તેવો જટાટાર ઊભો રહ્યો છે, આવ્યો વાયુ તમનો, તેની પ્રત્યે કેવા લાગ્યો કુબુદ્ધિ રાજનનો. ધિક્કાર ભીમડા લડતા નાઠો, સુરાતન લજવાયું, ભીમ કહ્યું કે આ વેળાએ મૃત્યુ તારું વાણું. વલણ મૃત્યુ વાણું તારું પહોંચાડું યમલોક, વદે વલ્લભી મેં કહ્યું હવે તું જ આશા ફોકસિયાવર. રામચંદ્ર ભગવાન કી જય, પવન સુત હનુમાન કી જય, બોલો દ્વારિકાધીશ કી જય. વૈશંપાએ એણી પેર બોલ્યા, સુણ જન મેં જયરાય, વિસ્તારી તુજને સંભળાવો ગદા પર્વ મહિમાય. ભીમના એવા વચન સુણી બોલ્યો દુર્યોધન, તારે જ માથે મૃત્યુ આવ્યું ઓ વાયુના તન. ધર્મરાયે ધીરે રહીને પૂછ્યો પ્રભુને પ્રશ્ન, કોણ મરશે કોણ જીવશે સાચું કહો શ્રી કૃષ્ણ. એટલે અંતરયામી બોલ્યા ગદા તણા યુદ્ધ કરશે, તેથી તમારો મોટો બંધુ છત્રપતિ રાય મરશે. ધર્મને ત્યારે ત્રાસ પડ્યો, બોલ્યા ગુણ ગંભીર, અરજ મારી એક સુણો ઓ દુર્યોધન વીર. આયુષ્ય તમારું આવ્યું રહ્યું છે મરવાના આવાર, માટે કંઈ કહેવું હોય તો કહો મસ્કરી નથી લગાર. ધર્મને ધ્યાન પુણ્યને દાન જે જે કહો તે કરું, દ્રવ્ય તમારું હું નહીં લઉં કહો તે રીતે વાપરું.
દૃષ્ટ કહે, પૂછ તારા ભાઈને, છે ભીમસેન મરવાનો. આયુષ મારું નથી ખૂટું, રાજ હું તો કરવાનો. ધર્મ કહે, રાજ્ય કરજો, હું નથી કહેતો કે મરજો, પણ પ્રભુ જાણે કેમ થાશે, માટે મુખ ઉચરજો. દુર્યોધન કહે, જા જા મૂર્ખા, મરવો તારે મને કેવો. પુણ્ય નથી કરવું, પૈસા મેળવતા ઉતર્યો છે પરસેવો. એવા પાપીના વચન સુણી બોલ્યા જુગદાધાર, ધર્મ રાજા બોલવું મૂકું, મિથ્યા કરો પોકાર. ગંધર્વને શીખ દેવી, મૂર્ખને શું જ્ઞાન, વાયસને શું વાણી દેવી, કુપાત્રોને શું દાન. પાપીને શું પુણ્ય બતાવો, બતાવે દુઃખ લાગે, મનમાં મૃત્યુનો ભય નહીં, તેને દેહ અચાનક ભાગે. પુણ્ય ન થાય, દાન ન થાય, ન થાય પ્રભુની સેવા, સ્મરણ ન થાય સાંભળ્યાનું, જાય જેવા આવ્યા તેવા. પાષાણ ઉપર પાણી રેડો, ભીંજે નહીં પાષાણો, કોટી વર્ષ ભણાવે તો એ વાયસને ન દેવાણું. તેથી સાધુએ શ્રમ ન કરવો, સત્યવાદી રાખો શાંતિ, સત્યને સમજે નહીં, એ માયામાં ભૂલ્યો ભ્રાંતિ. એવામાં દુર્યોધન બોલ્યો, ભીમ જવા દઈ નવ દવ તને, થઈ જા મારા સન્મુખ લડવા, યુદ્ધ કરવું છે કેવું. જ્યારે ભીમ કહે, ગદાગ્રહી ઉદ કદીએ કરીએ વાર, એટલે દૃષ્ટે ગદા લીધી 99 મણની સાર. એની પાસે છે મંત્ર ગદાનો, તેથી બહુ બળ લાગે, મળની મારો તો 1000 મણનો બોજ બરોબર લાગે. ભીમ પાસે નથી મંત્ર ગદાનો, એટલી છે બહુ ખામી, તે બેઉ બળિયા ગદાઓ ગ્રહીને થયા સામ સામી. અયુક્ત મળની ભીમની ગદા તે લઈ મૂકી દોડ, ધસીને એક એક પરાવ્યા કરતા કારમી ચોટ. ભીતર વાગે એવી વાગે, ભારે થાય ભડાકો, જાણે આકાશ મંડળ તૂટ્યું, મેઘનો જેમ કડાકો. જે દેખે તે ત્રાસ પામે, રૂવાટા ઊભા થાય, ચિત્રી ચડે માર પડે, કંપે કાયર નિકાય. બાજે ગાજે હાડ ભાંગે, પરસેવા વળદીલે, દુર્યોધન પોતાની ગદા ઉપર ભીમની ગદા ઝીલે. ઉછાળીને ભીમ ગદા મારે, તેમાં ન રાખે ભૂલ, પણ દુર્યોધન વજ્ર શરીરે ને મન અડ્યું ફૂલ. ભીમ મારે જીરવે ડાબે પાસે, ત્યારે દૃષ્ટ વજ્રનું ધારે, તેથી ડાબું પાછું મૂકીને જમણા પાસે મારે. બહુદા જયાણી મારે તાતી, દારૂણ દૈવત ડાખે, પગનો નળો ને જમણું લમણું ભીમનું ભાંગી નાખે. સોણીત કેરી છોડો છૂટી, બહુ રુધિર વહી ગયું, એકાએક ફોગાઈ ગયો, ઋતુલ દોડું થયું. ડોળા બેવ ડગમગવા લાગ્યા, અંધારા આંખે આવે, ભીમે જાણ્યું હું મરવાનો, મુજને કોણ બચાવે. યાદ આવ્યું ને કહ્યું છે કૃષ્ણએ, સારું દુઃખ પામું, એવું સમજી લડતા વળતા જોયું સામળિયાની સામું. ત્યારે ભીમની ભીડ સમજી ગયા પોતે દીનાનાથ, વૃકોદરને સાન કરીને જંગાએ મૂક્યો હાથ. એટલે ભીમસેન સમજી ગયો રીસ ગણેરી ધારી, બે ભુજમાં ગદા જાલીને દૃષ્ટની જંગાએ મારી. તે સમય સતીનો શ્રાપ આવ્યો, પ્રાણ તું ચડ્યો, હાય મારો પૈસો, હાય મારું રાજ કેતો પડ્યો, હાય મારા ભંડાર, હાય ખજાના, સૌ જાશે લૂંટાઈ, હાય વૈભવો, હાય સુખ સૈયા, કોણ સુશે તેની માહી.
એવું એવું બોલતો પડ્યો ન જાય જીવન સડી, જંગા પર વૃકો દરે ગદાઓ માર માર કરી. સૂતરને તાળે વળગી રે એવા વળગી રહ્યા બેવ ચરણ, પણ બ્રહ્મણામાં જીવેનો પામતો નથી મરણ. પ્રભુ કહે ભીમ બંધ રાખો ચાલો આપણે ઘેર, દુર્યોધન કહે મરતા મરતા લઈશ વેરે વેર. એમ કહી પડી રહી હો પાપી, પાંડવ તંબુમાં જાય, એવી સાંજ પડી ત્યારે આવ્યા અશ્વત્થામાયો. કુંકણ કાંઠે પડ્યા હતા તે છેવટ દિવસે આવે, હારે કૌરવ ઓ દ્રોણ પિતા કહી રાત્રે બોલાવે. દુર્યોધન શબ્દ સુણ્યો બોલ્યો કરીને અવાજ, અહીંયા પધારો ઓ ગુરુ મહારાજ. એટલે અશ્વત્થામા ગયા દુર્યોધનની પાસ, સર્વે સમાચાર પૂછી જોયા ને મનમાં તો થયા ઉદાસ. તે પછી કહ્યું દુર્યોધનને ઉજ્જડ થયું હતું તેહ, અલ્યા તારો જીવશે સામા મૂકી દે તુજ દેહ. દુર્યોધન કહ્યો મહારાજા લાગુ તમારે ચરણ, જો વેર મારું લઈ આપો તો તરણ પામું મરણ. દુર્યોધન કહ્યો મહારાજા લાગુ તમારે ચરણ, જો વેર મારું લઈ આપો તો તરત પામું મરણ. જીવ જ મારો જતો નથી દુઃખી થાવો પાર, પાંડવના શીશ લાવી બતાવો મરતા ન લાગે વાર. પાંડવે બહુ દગો કરીને માર્યા તાત તમારા, બાપ બેટાને વિયોગ રાખ્યો સત્ય વિચાર મારા. તે માટે તમે સુરા હોય તો કપટ કરવા જાઓ, હળી મળી પાંડવને ત્યાં રહીને મસ્તક છેદી લાવો. અશ્વત્થામાનું મન ભમ્યું કહ્યું કરી કે હું જાઉં, ભર નિંદ્રામાં હશે તે વેળા મસ્તક છેડી લાવું. એમ કહી પાંડવની પાસે ગ્રહ્યા તેણી વારો, સતી સૂતે વિપ્ર જાણી દીધો બહુ આવકારો. આસન આપી ભોજન દીધું પાથરી એક પથારી, 5 બાઈની પથારી પાસે કરી આપી સુવાસારી. પછી કહ્યું પોઢો મહારાજા કઈ ગુરુ સૂત સુવાડ્યા, પાસે પથારીમાં પાંડવ સૂતા પ્રભુને જુદા કાઢ્યા. વલણ એમ રાત્રે સૌ સૂઈ રહ્યા, કૃષ્ણએ કર્યો વિચાર, વદેવ લભ શ્રોતા સુણો વિઘ્ન તણો વિસ્તાર. સિયાવર રામચંદ્ર ભગવાન કી જય, પવન સુત હનુમાન કી જય, બોલો રણછોડરાય કી જય. વૈશંપાએ એણી પેર બોલ્યા સુણ જન્મે જયરાય, વિસ્તારી તુજને સંભળાવું ગદા પર્વ મહિમાય. કૃષ્ણ પ્રભુએ મન વિચાર્યું વિપ્રએ વિઘન કરશે, આટલા દાડા બચાવ્યા પણ આજે તો નિશ્ચય મરશે. એવું જાણી પુરુષ પુરાણી ચતુર નવ જાય ચૂકી, તામસી વિદ્યાનો મંત્ર ભણીને સર્વને નિંદ્રા મૂકી. એકલા પોતે ઊભા થયા પૂર્ણ ચરિત્ર કહાવ્યા, દ્રૌપદી પાસે 5 પુત્રો તેને ઊંચકીને લાવ્યા. તે સ્થળ પાંડવ સૂઈ રહેલા પુત્રો સુવડાવ્યા ત્યાંય, પાંડવને લઈ જઈ સુવાડ્યા પુત્રોને પથારીમાં. પછી સર્વનું ધારણ ખેંચ્યું ગઈ હતી તે નિંદ્રાય, એવામાં તો અશ્વત્થામા ઝબકીને જાગ્રત થયો. જાણ્યું કે મેં દુર્યોધનને દીધો છે વિશ્વાસ, જો એટલું કામ નહીં કરો તો રાય થશે નિરાશ. એમ સમજીને છાના માના ઉઠ્યા પણ જાણે છે જગદીશ,
પાંડવની જગાએ 5 પુત્રો, તેના છે જાશીસ. મસ્તકની ચોટલીઓ ઝાલી દળદળ દોડ્યા જાય. દ્રૌપદી ત્યારે જાગી ઉઠે, પગ પડઘી સંભળાયો. પથારીમાં કર નાખ્યો પુત્રની કરવા તપાસ. શરીર મોટા માલુમ પડ્યા, ઉપજ્યો તનમાં ત્રાસ. વપુ વર્તી કંથ જાણ્યા, એવામાં જાગ્યો ભીમ. દ્રૌપદી કહે, મારી પાસે કંથ સૂતા છો કેમ? એટલામાં 5 ભાઈ જાગ્યા, દીપકની જ્યોત પ્રગટી. અદલ બદલ ભૂમિ જાણી, પુત્રોની તપાસ લીધી. જય પોતાની પથારીમાં જોયું, પુત્ર તણાધડ જોયા. દ્રૌપદી કહે, કપટ થયું, મસ્તક કોણે ખોયા? અશ્વત્થામાને 9 દીઠા, એટલે બોલ્યા ધર્મ. વગર કહે વિપ્ર ગયો, એણે કર્યું આ કર્મ. એવામાં તો અશ્વત્થામા દુષ્ટની પાસે જાય. 5 મસ્તક લાવ્યો, ચુઓરે દુર્યોધન રાય. એવું આગેથી વચન સુણી, પાપી ઘણો હરખાય. એવે મસ્તક આગળ ધર્યા, જે અશ્વત્થામાય. તે ઓળખ્યા મસ્તક પાપી, એટલે ઉપજ્યો શોક. દેહમાંથી પ્રાણ નીકળી ગયો, જય પહોંચ્યો યમલોક. દુર્યોધનને વરદાન હતું, હર્ષને શોક થાય. એટલે એનો પ્રાણ છૂટે, તેથી બન્યું અંત્યાય. એવી હકીકત ત્યાં બની છે, તંબુમાં બન્યું કેમ? અશ્વત્થામાએ પુત્રો માર્યા, સર્વને પડ્યો વેમ. દ્રૌપદી કહે, કંત મારા શત્રુના શીશ પર નાવું. તે વિના બ્રહ્મહત્યા મને અન્ન મારે નહીં ખાવું. એવું સાંભળી અર્જુન બોલ્યા, ઓરે રણછોડરાય. રથ જોડો, જય જાલીએ, શત્રુ નહીં તો નાસી જાય. ત્યારે પ્રભુએ રથ તૈયાર કર્યો, હાંકવા બેઠા પોતે. હથિયાર લઈને માહી બિરાજો, અર્જુન સુરો હતો તે. એટલે અશ્વ દોડાવ્યા પ્રભુએ, થયો તેનો ગડગડાટ. અશ્વત્થામાએ અવાજ સુણ્યો, તેથી નાઠા પૂરપાટ. તેવે રથ પૂઠે પહોંચ્યો, નાગપાસ પારથે સાંધ્યા. તે બાણમુખી ગુરુ નંદના 2 ભુજવડા બાંધ્યા. અશ્વત્થામા થરથર ધ્રુજ્યા, વાંકા દિવસ કહાવ્યા. રથ સરસા અર્જુને બાંધ્યા, તેડી તંબુએ લાવ્યા. દ્રૌપદી રાણી રડ્યા કરે છે, વિપ્ર ઉપર દરિદ્રેશ. એવે અશ્વત્થામાને દીઠા, ઝડપીને ઝાલ્યા કેશ. એવે સમય અલબેલો બોલ્યો, ભગીની સમાવો તાપ. જો હંસ આ બ્રાહ્મણને તો લાગશે તમને પાપ. માટે વિપ્રનો જીવનો લેશો, બોલ્યા દીનાનાથ. ઓરે પારત અશ્વત્થામાના છોડી નાખો 2 હાથ. અર્જુને ત્યારે હાથ છોડ્યા, અમર નાસવા જાય. માથાની ખોપરી નીકળી આવી, દ્રૌપદીના કર્માય. ખોપરી સાથે મસ્તક કેરો, માળ આવ્યો નિધાન. સોગન પાડવા તે પર બેસીને સતીએ કર્યું સ્નાન. ખોપરી વિના જીવ લઈ નાઠા, દ્રોણ તણા સંતાન. આગે જઈને ધનુષ ઉપર એક ચડાયું બાણ. જાણ્યું કે મારી ખોપડી કાઢી, માટે પરાક્રમ માંડું. પાંડવોનો વંશ કાઢવા માટે ઓતરાનો ગર્ભ પાડું. એવું સમજી બાણ માર્યું, તે તંબુમાં જાય. ઓતરા ઉપર તે બાણ આવ્યું, સમજ્યા જાદવરાય. પોતાનું સુદર્શન ચક્ર મૂક્યું, ગર્ભની રક્ષા કરવા. તે સુદર્શન ઓતરા ઉપર આવ્યું ને લાગ્યું ફરવા. એવે પેલું બાણ આવ્યું, ભેદવા ઓતરાનું અંગ. પણ પ્રભુના સુદર્શન તે બાણ કર્યું ભંગ. ઓતરાનો એમ ગર્ભ ઉગાર્યો, ભક્તને વધાવવા વંશ. એવો વસભુદ્ર ભક્તનો દૃષ્ટોથી કરે દ્રેષ.
સત્યવાદીનું પાલન કરે ભક્તોની વારે જાય. ઓ જન્મે જય એવી રીતે ઉગાર્યો તું જપિતાય. ગદા પર્વય પૂર્ણ થયું ત્રિતુજ હત્યાય. કાળા પડદા ધોળા થયા કાળી ધોળી થઈ ગાય. કાળા તલતે ધોળા થયા પ્રત્યક્ષ છે પ્રમાણ. કથા સાંભળી જન જન્મે જયે કર્યા ગાયોના ગણદાન. 125 વિપ્રને ઉપવિત દીધા ઉલટ મનમાં વ્યાપી. 125 કન્યા દાન દીધાને બ્રહ્મપુરીઓ વળી આપી. બ્રાહ્મણોને ભોજન દીધા શ્રદ્ધાપૂર્વક સાર. ગદા પર્વ પૂરણ થયું જય જય જુગદાધાર. વલણ ગદા પર્વ પૂરણ થયું અરે સુણતા પહોંચે કોડ. વદે વલ્લભ સૌ બોલજો જય જય શ્રી રણ છોડ. સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. ગોમતી ઘાટ કી જય. મા ધરતી માતાની જય. ભારત માતાની જય. મારી દિગેશ્વરી માતની જય. વૈશંપાયે હવે સ્ત્રી પર્વ શરૂ થાય. વૈશંપાયે એણી પેર બોલ્યા સુણ જન્મે જયરાય. વિસ્તારી તુજને સંભળાવું સ્ત્રી પર્વનો મહિમાય. ખોપરી વિના અશ્વત્થામાં નાઠા થયું દાસ. નર્મદા તીરે સૂતપાણ કેરી ઝાડીમાં કર્યો વાસ. એ સમયે સૂર્ય ઉગ્યો થયો છે પ્રભાત. સંજય જ્ઞાનીએ હસ્તિનાપુરમાં ગાંધારીને કઈ વાત. તે સાંભળી ગાંધારી નાઠી કલેશ ગણો મન લાવી. રડતી પડતી ઉઠતી કૂદતી નિર્દય ભૂમિમાં આવી. ત્રાસ ભરેલી રડી તાણી કરે કારમો પોકાર. રુદનયળું સાંભળીને રડ્યા કુંતી કુમાર. કુંતાજી ત્યારે રડવા લાગ્યા 100 પુત્રોની માડી. અરે રે પેટ બળે એનું કેવું ભવિષ્ય મારે ખાડી. ઓ બાપ કોઈનો પુત્ર ન મરશો મરજો પેલા મા બાપ. એવું એવું મનમાં લાવી કરે ઘણો વિલાપ. સાંભળ્યો સમજાવવા માંડ્યા પણ નવ સમજે વાત. અરે રે બધું જડ થયું કહી કરે અશ્રુપાત. પ્રભુએ જાણ્યું દાખલા આપ્યા વિના નહીં રહે રોતા. ગાંધારીને લીલા બતાવું છાના રહે તે જોતા. એવી સમજી ગાંધારીને મૂકી સુધા અપાર. તે વેળાએ રડવું બોલી ખાવાનું ખોળે તે વાર. એવામાં એક આંબો બનાવ્યો મોટા ફળની કેરી. ત્યારે જાણ્યું કે તે લઉં ખાવું સુધા છે થઈ વેરી. એમ જાણી રડવું મૂકી ફળ લેવાને જાય. તે સમયે કુંતા પ્રત્યે બોલ્યા પોતે શ્રીજા ગૌરાય. સાને રડો છો મિથ્યા ધરો છો દુઃખ. જુઓ રડતા ગાંધારીને વાલામાં વાલી ભૂખ. એવું કહીને દેખાડવાને ઊભા કર્યા એકાંત. ગાંધારીની ચર્ચા જુએ છે તેની રહી નહીં ભ્રાંત. ચાલીને ગઈ આંબા નીચે ખાવા પર છે રૂચિ. લાંબા બુજે ગઈ લેવા તો એક વેત કરી ઊંચી. પોતાના 100 પુત્રો પડેલા તેમાંથી લાવી એક. તેના પર ચડી ગઈ લેવા તો પણ ઊંચી છેક. બીજો દીકરો લાવી ખડક્યો જેમ જેમ ઊંચા થાય. તેમ તેમ કેરી પ્રભુ લીલાથી ઊંચી ને ઊંચી જાય. એટલે ત્રીજો ચોથો ખડક્યો ચડી લેવા આશા રાખે. તો પણ કેરી હાથ ન આવી તેમ પુત્રોને નાખે. 100 પુત્રોને ઉપરા ઉપરી નાખી ઢગલો કર્યો.
તેના ઉપર ચડીને ઊભી કેરીને બચકો ભર્યો. તવ તંબુમાં મોહન બોલ્યા, જુઓ ભ્રાતને માત, જનેતા પણ ખાધાની સગી, તમે કર્યું કલ્પાંત. તે જોઈ કુંતા વિસ્મય પામ્યા, ગાજીને બોલ્યા વાણી, અરે રે તમે આ શું કરો છો ગાંધારી જેઠાણી. તવ ગાંધારીએ સાંભળ્યું કાને શરમાઈ મતીની માઠી, પુત્રો પરથી પડતું મૂકી જીવ લઈને નાઠી. કુંતાજી કે વાલામાં વાલું પ્રાણી માત્રને પેટ, તે પછી બીજું બધું વાલું પણ પેટથી સૌ હેઠ. તે જનેતાને દાજન લાગી તો પછી બીજું બધું વાલું. ઓ મહારાજા સંસાર લીલા સ્વાર્થની મેં માની. એમ કહી સર્વે મનવાર્યું તંબુમાં નીકળ્યા, જ્યાં કૌરવના સબ પડ્યા છે ત્યાં આગળ પરવર્યા. બહુક્રાષ્ટ લાવી ચિતા ખડકી, સબ મહી મૂક્યા સારો, વિધિ પ્રમાણે નિકુળ પાસે કરાવ્યા સૌ સંસ્કારો. અગ્નિથી દહન કરીને શુભ સરોવરે જાય, સ્નાન કરીને લૌકી કરતાવ્યા તંબુમાયો. પછી પાંડવને છઠ્ઠા કૃષ્ણ ભીષ્મની પાસે જાય, બાણસૈયા પર પોઢેલા છે પોતે ભીષ્મ પિતાય. ચાવીને ચરણે લાગ્યા કરવા બેઠા મન સુબા, ઓ દાદા આ નિર્દય ભૂમિમાં અમે 6 જણ ઊભા. બીજા બધાનો નાશ થયો, કહો હવે કેમ કરીએ. ભીષ્મ પિતા કહે, ચાલો સર્વે હસ્તિનાપુર પરવરીએ. થવા કાળ હતું તે થયું, બનવાનું બન્યું કાજ, ધૂતરાષ્ટ્રે પાસે અપાવું તે તમો ભોગવરાજ. કુટુંબ મરણની ક્રિયા કરવી, અહીં રહેવું કેમ ફાવે. તવ પાંડવો રથ પોતાનો જોડી ભીષ્મની પાસે આવે. રથમાં દાડાને સૂતા રાખ્યા, સર્વે થયા તૈયાર. કુંતા દ્રૌપદીને સુભદ્રા ઓતરાવી બાર. ચારે વપડા એક રથ બેઠી, જુજવા રથે સૌ સાથ. અર્જુનનો રથ હાંકવા બેસી, સંગે ચાલ્યા શ્રીનાથ.